હેમંત સર. હા બોલો, શું લાયા તમે પાછું? સર મારે એવું પૂછવું છે કે આપણે પ્રાઇવેટ જોબ કરતા હોય એ બી એલઆઈસી એજન્સી લઈ શકે છે? પ્રાઇવેટ જોબ કરતા એ લોકો 100% એલઆઈસી એજન્સી લઈ શકે, અને એનું ઉત્તમ ઉદાહરણ છે આપણા મહાનુભાવ ભાઈનું નામ છે નરેન્દ્રભાઈ ગેહલોત. આવો હું એમને બે સવાલ પૂછું. નરેન્દ્રભાઈ, તમારો થોડો પરિચય આપો ને આપણા દર્શકોનો. મારું નામ ગેહલોત નરેન્દ્રભાઈ છે, બરોબર. હું પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યો છું. શેમાં જોબ કરો છો તમે? હું બેન્કિંગ સેક્ટરમાં. બેન્કિંગ સેક્ટરમાં. ઓકે, કેટલા વર્ષથી એલઆઈસી સાથે સંકળાયેલા? હું એલઆઈસીમાં 2020 લોકડાઉન પછી હું જોઈન કર્યું હતું, બરોબર. એના પછી મેં સરસ પોલિસી બી કરી છે, સરસ ઇન્કમ બી આવે છે. ઓકે. જેટલી સેલરી આવે છે એનાથી થોડી વધારે એલઆઈસીમાંથી ઇન્કમ, સાઈડ ઇન્કમ. એટલે જેટલા રૂપિયા તમે કમાવો છો જોબમાં, એટલી ને એટલી ઇન્કમ આપણે સાઈડમાં એલઆઈસીમાંથી બી કમાઈએ. એલઆઈસીમાંથી બી કમાવો છો. ઓકે ઓકે. અને એમાં 2-4 કલાક ફાળવી રહ્યા છે. ઓકે, એટલે 2-4 કલાક ફાળવીને બી તમે તમારા ફૂલ ટાઈમમાં જેટલા રૂપિયા અર્ન કરી રહ્યા છો એટલા રૂપિયા તમે એલઆઈસીમાંથી પણ અર્ન કરી રહ્યા છો. આજ દિન સુધીના કોઈ એલઆઈસીના તમારા એવા કોઈ યાદગાર ક્ષણ હોય, કોઈ તમારું એવું અચીવમેન્ટ હોય તો તમે મારી સાથે શેર કરો. મેં સાહેબ અત્યારે છેલ્લે 2024 જુલાઈ મહિનામાં એક જ દિવસમાં મેં 61 પોલિસી કરી હતી. એક દિવસમાં? એક જ દિવસમાં. તો આ લોકો અને આખા મહિનામાં મેં 84 પોલિસી. એટલે તમે જુલાઈ 2024માં એક જ મહિનામાં 84 પોલિસી કરી હતી, અમે એક દિવસમાં 61 પોલિસી કરી. તો આ જ્યારે અમે લોકો એજન્સી આપતા હોઈએ ને તો લોકોના ઓબ્જેક્શન આવે છે કે મારી 12 પોલિસી ના થાય તો શું થશે, હું 12 પોલિસી ના કરી શક્યો તો હું આગળ કેવી રીતે કામ કરીશ, તો એના માટે કંઈક જવાબ આપશો તમે? મતલબ જ્યારે મેં એજન્સી લીધી ત્યારે મને બી એવું જ થયું હતું, બરોબર. પણ એ તો તમે ફિલ્ડમાં ઉતર્યા પછી કામ કરવાની શરૂઆત કરશો ને એ ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે શું છે શું નહીં. અને ટાર્ગેટ મોટા રાખવા જરૂરી છે, બરોબર. તમે એવું ના વિચારવું જોઈએ કોઈ બી માણસને કે એટલું એ નહીં થાય. અચ્છા, ઓકે. એટલે વાત એમ છે કે મોટું વિચારીએ તો ક્યાંક પહોંચી શકીએ. તો પ્રાઇવેટ જોબ કરતા વ્યક્તિ હોય અને એમને એલઆઈસીની અંદર એડવાઇઝર તરીકે જોઈન થવું હોય તો આ નંબર છે મારો, તમે સેવ કરો અને મારો સંપર્ક કરો. થેન્ક યુ.